આજે 20 વર્ષથી હું પણ એક લગાવથી કાયમી મારું માની અને અહીંયા હું પધારું છું। તમે કેટલા વર્ષોથી અહીં શિવરાત્રીના મેળામાં આવો છો અને તમારો અનુભવ શું છે? અમારા વર્ષોથી અમારો ઉતારો આવે છે। સીતારામ બાપુના બાપુ, જમનાદાસ બાપુ, બાળકદાસ બાપુ, એની વખતથી અમે આ ઉતારો અમારો અન્નક્ષેત્ર અહીંયા ચાલુ છે। ગોંડલ પણ ચાલુ છે કાયમી, અને શિવરાત્રીના 5 દિવસ અમે અહીંયા અન્નક્ષેત્ર લઈને આવી છે। આજે 20 વર્ષથી હું પણ એક લગાવથી કાયમી મારું માની અને અહીંયા હું પધારું છું। આ સ્વયંસેવકો, બધી સ્વયંસેવકોની દયા ભાવના, બધા સ્વયંસેવકો આની માટે ફંડ ફાળો ભેગો કરે અને આપે બાપુને, અને એ બધું રાશન લઈ અને અહીંયા અમે જમાડવા આવી છીએ। એક સેવાના કાર્ય માટે અમે બધા અહીંયા પધારી છીએ અને સેવાનો લાભ લેવા અમે આવી છીએ। આટલી ભવ્ય રાવટી ઉતારો લઈને તમે ગોંડલથી અહીંયા આવો છો, તો ગોંડલ કેટલા સમયથી તૈયારીઓ આ ઉતારાની ચાલુ હોય છે? ગોંડલ 4 મહિનાથી અમારી ઉતારાની તૈયારી ચાલુ હોય કે અમે બધા સેવકોને આમંત્રણ આપી કે ભાઈ આપણે શિવરાત્રીના મેળામાં જવાનું છે। પછી સેવકો એની યથાશક્તિ પ્રમાણે બધા સેવા આપે અને બધા અહીંયા સેવા, કામની સેવા, તન મન ધનની સેવા આપે સેવકો, અને બાપુને સાથે લઈ અને બધા અહીંયા 5 દિવસ સેવા કરે, સેવા ધરે અને કાર્ય કરે। અને તમે વિડીયો જોનારને શું કહેવા માંગશો? વિડીયો જોનારને હું એમ કહેવા માંગુ છું કે ભવનાથ છે એક ભજનની ભૂમિ છે, અને એક એમ કહેવાય છે કે શંકર ભગવાન ભોળાનાથ પોતે ખુદ અહીંયા આવે છે। એટલે ભજન ને ભોજન અને ભાવ, જે ભક્તો આવે છે એના ભાવથી આવે છે। ભક્તોને કોઈને અહીંયા કોઈ પાંચિયું કમાવવું નહીં, 5-25 પૈસા વાપરવા આવે છે, એની યથાશક્તિ પ્રમાણે વાપરે છે અને 5 દિવસ આનંદ કરી અને બધા એની કરે છે।